જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવારમાં આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો તમે જોઈ શકો છો કુલદીપસિંહ હજી ઊંઘ્યા છે। એ બધા ગુડ મોર્નિંગ, જય માતાજી। ઉઠાડો હવે। તમે જોઈ શકો છો અહીંયા કીર્તિકાબેન બી હજી ઊંઘ્યા છે। એ કીર્તિકા ઉઠો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ બોલ કે જય માતાજી કે મોઢું ધોવાનું, જય માતાજી બોલ પણ, જય માતાજી કે, જય માતાજી કે ઉઠાડો, તમે બ્રશ કરો। તો અમારા ઉઠાવ્યા બલ્લુભાઈ રોવા માંડ્યા છે। તો જાય હા, કેમ રોવા, તો જવું હા, ઉઠે એવું રોવાનું ચાલુ કરી દીધું હા, રૂજે ના પાછી। તો ભણા જય માતાજી, ગુડ મોર્નિંગ, બ્રશ કરી દીધું? હવે શું કરવાનું? ચા પીવાનું, પછી નાસ્તો કરવાનો, પછી નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ, બહાર જવાનું। હા, તો મિત્રો તમે જોઈ શકો છો મમ્મીને ગાયોને ચા નાખે છે। તો જય માતાજી, ગુડ મોર્નિંગ। શું કરો, શું કરો કીર્તિકા? બ્રશ કર્યું હા, બ્રશ કરીને આવી હા, ચા નહીં પીવાનું? ત્યાં કેમ આવીને બેઠી, ચા ના ખાવા? હેડો તા ઉભો તો મિત્રો આપણે હવે જઈએ છીએ કામ ઉપર। તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો। આજે શું શું રૂટિન છે એ બી તમને બતાવીશું। તો મિત્રો આપણે હવે કામ ઉપર આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આજે શું કામ કરવાનું છે એ બી તમને બતાવી દઈએ। તો તમે જોઈ શકો છો આજે આ ટ્રેક્ટર લઈ અને આ ખાડો બધો પૂરવાનો છે। તો ખાડો પૂરી દઈએ। ગમે તે કહેવાય પણ 4 વ્હીલ ટ્રેક્ટર હોય ને એટલે કોઈ બી ખાડામાં તમે નાખો આ બહાર આવી જાય ખરું। જોઈ શકો છો તમે કેટલા ખાડાની અંદર આવે છે ટ્રેક્ટર, કોઈ બી ટ્રેક્ટર બહાર નીકળી જ જાય। જો એટલે 4 વ્હીલ એ 4 વ્હીલ જ કહેવાય। કેટલો ઊંચો ટેકરો છે।
તો મિત્રો આપણે હવે જે ટ્રેક્ટર લઈને ગયા હતા, જે વગર કરવાનું હતું એ હવે પૂરું થઈ ગયું છે. તો હવે આપણે આવી ગયા છે ખેતરમાં. જોઈ શકો છો ટ્રેક્ટર પાછળ આવી રહ્યું છે. જે વગર કરવાનું હતું એ થઈ ગયું, ખાડું પૂરવાનું પૂરાઈ ગયું. તો બન્યા રહેજો વ્લોગની અંદર, આપણે બતાવીએ આગળ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ લસકા બાજરીની અંદર દવા છોટવા માટે. તો તમે જોઈ રહ્યા છો ગરમી કેવી જોરદાર પડે છે. હા પરસે હોય મોઢાની અંદર જતો રહે. બોલો, તમે જોઈ શકો છો દવા છોટવા માટે પ્રેશર છે. સામે ટ્રેક્ટર ઊભું છે, દવા છોટવાનું ચાલુ છે. તો મિત્રો આવી ગરમીની અંદર પણ કામ કરવું પડે. તો મિત્રો તમે જોઈ શકો છો દવા છોટવાનું આ રીતે છંટવાય. લસકા બાજરીની અંદર કોટા બહુ થઈ ગયા છે, એના માટે દવા છાંટવાનું ચાલુ છે. મિત્રો તમારા બાજુની અંદર કેવી ગરમી પડે છે એ કમેન્ટમાં જણાવજો. હોય તો જોરદાર પડે છે. તમે સમજ્યા કરી વિચાર કરી દો કે તડકાનું બહારના નહીં કરવું એટલે ઘણું કાઢી પડી જાય. તો તમારા ગામની અંદર કેવી ગરમી પડે છે એ જણાવજો, કોમેન્ટ કરજો. તો આપણે હવે દવા છોટી રહ્યા છીએ. દવા છોટી અને નળી વેચવાનું ચાલુ કર્યું. નળી વેચી અને પછી ઘરે ખાવા જવાનું છે. કેટલા વાગ્યા લોકો કોઈ ટાઈમમાં જોયો નહીં. ટાઈમ લગભગ થયો છે, કેટલા વાગ્યા? હા 12:16 થઈ ગઈ છે. તો આપણે હવે જઈશું ખાવા માટે. બનાવીશું બ્લોગની અંદર આગળના ઘટના બતાવીશું. હલો કાડો એ કાડો કાડો કાદો કાદો. મિત્રો હવે આપણે દવા છોટીને ઘરે આવી ગયા છીએ. તો હવે ઘરે આવીને હવે ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ. અને દવા છોટી હતી એના માટે હવે કપડો આપણે ચેન્જ કરી દીધો છે, કારણ કે કપડો બધો દવાવાળો છે એટલે કપડો ચેન્જ કરી અને હવે ખાવાનું છે તો ખાઈ લઈએ. તો આટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.